હોસ્પિટલનો અહીંયા ફ્રી નિદાન કેમ્પ છે અને અહીંયા ઘણા બધા દર્દીઓ આવતા હોય છે. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા નવા વ્લોગને વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો બધાને જય માતાજીના મહાદેવ. તો મિત્રો કેમ છો તમે બધા? મજામાં જ છો ને? હું પણ મજામાં છું. તો મિત્રો આપણો આજનો વ્લોગ કે છે તમને ખબર પડી ગઈ છે થંબનેલ જોઈને. તો મિત્રો આપણો આજનો વ્લોગ એ છે કે ગોપનાથની અંદર પૂજ્ય શ્રી વિશ્વવંદનીય મોરારી બાપુની રામકથાનું આયોજન છે અને મિત્રો ત્યાં જે કેટલું પબ્લિક છે અને કઈ રીતના બધું આયોજન છે તો મિત્રો વિડીયોના માધ્યમથી તમને બધું બતાડવાનું છું. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જો આ ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો કન્ટિન્યુ. चित्रकूट परिक्रमा कराव्या, कामतगिरी पूजा कराव्या. તમારા માવતરને અમે તાર્યા છે, તમારી પેઢીઓ અમે તારી, તમારી પાસેથી કાંઈ લીધા વગર આ મહાન કાર્ય પણ કોઈ સુઈ જાવ વાંધો. આપે પૂછ્યું તો આવા કારણો હોઈ શકે, બાકી તો વ્યક્તિગત કારણ. સેવક એ બાપુનો દીક્ષિત બાપજી બનાવો હોય તો ચકલી નહીં બનાવતા, ચકલો બનાવતા. જાતિ પરિવર્તન નહીં કરતી તમારે. પુરુષ શું બને? ક્રોધ પાપ સાવધાન. ઘણા લોકો કહે અમારા ઘરમાં શાંતિ નથી પડતી ભાઈ. સાસુ ખીજાતી હોય, વહુ ખીજાતી કન્યા વિદાય બે લગ્ન સફળ થયા. તપ બહુ કર્યું એટલે મગજ તેજ થયું. તપ છે ને અહીંયા ચડી ગયું. આપણી પાસે કોઈ મૃત્યુ પિતુ સમય સદાના સુધા હોય. વેદના અથર્વ શીર્ષના જે ગણેશ છે એ ગણપતિ આ એ ગણેશ છે એનું લગ્ન થાય તમારે કઈ પૂજાના પંચપાત્ર ખેંચી જાય તો બહુ સમજત રહે. છોકરા પરંપરા દીવો ઓલવી નાખે, ચમચી લઈ જાય, પંચપાત્ર લઈ જાય, ખભા ઉપર ચડી જાય. સંધ્યા કરતો હોય મંત્ર બોલતા ખભા ઉપર ચડી જાય. ક્રોધ ન કરે. પૂજા વખતે પ્રાર્થના વખતે ક્રોધ ન કરે. ત્રીજું, જમતી વખતે ક્રોધ ન કરે. ચોથું, ઘરેથી ખેતરે જાઓ, મજદૂરી કરવા જાઓ, નોકરી કરવા જાઓ, ખીજાઈને કોઈ દિવસ ન જાઓ. પ્રોગ્રામ દેવા જાઓ, ખીજમાં ન જાઓ, નહીં ફી ઓછી થઈ જાય. પાછા કામેથી ઘરે આવો ત્યારે ખીજ લઈને ઘરમાં ના આવો અને છેલ્લે શું ત્યારે ખીજાય. આટલા તાળા. ક્રોધ અને અગ્નિ કયો છે? ભયંકર વસ્તુ. જ્યાં આવ્યા પછી અનુચિત જ કરાવે તો બાદ આત્માઓ જરા એવું બધું થયું. આ તો લીલા આત્માઓને ક્રોધ હોય જ નહીં સાહેબ. એને તો ક્રોધને ખતમ કરી નાખ્યું છે. સાધુ કોઈ દિવસ કીધા એ તો લીલામાં જ આપણને હળગાવી. લીલું આખું હળગાવી દે. આપણે હાવ લીલા હોય, જરાય એને નડ્યા ન હોય પણ તો લીલા લાકડે હળગાવી દે, કારણ કે એની લીલા
લીલા હળગાવવા, ધોવાડા કરવા એ એની લીલા છે. મારી નાખો ચકલી બનાવીનું નામ કરતા અમારે બંકુ બાપુ ચલાવે એ મને કહે બાપુ એક વખત હું બેઠો મિત્રો કેમ છો? મારું નામ છે રાઠોડ પાર્થ અને મિત્રો અત્યારે હનુમત હોસ્પિટલનો અહીંયા ફ્રી નિદાન કેમ્પ છે અને અહીંયા ઘણા બધા દર્દીઓ આવતા હોય છે. તમે પણ એકવાર આ જગ્યાએ આવજો અને ફ્રી નિદાન કેમ્પ છે અને દવા પણ તમને ફ્રીમાં મળી જશે. ખૂબ સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ ભૂલતા નહીં. મહાદેવ. તો મિત્રો મેં તમને વિડીયોના માધ્યમથી બધું જ બતાવી દીધું છે. મોરારી બાપુના પણ દર્શન કરાવી દીધા અને રામકથાના પણ દર્શન કરાવી દીધા. તો મિત્રો આજનો વ્લોગ તમને કેવા લાગે છે તો કમેન્ટમાં જરૂર કહેજો. મળશું ફરી એક નેક્સ્ટ નવા વ્લોગ સાથે. તો મિત્રો બધાને બાય બાય મહાદેવ. સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરતા જાય. બાય બાય.